છે. બસ બાકી શું બોલીએ, જે વસ્તુ મળી રહી છે ને એના માટે કોઈ પણ શબ્દ આપણે બોલીએ ને તો બહુ નાનો છે. કે આપણને જે મળી રહ્યું છે એ કૃપા જ છે. એ કૃપા અને ગ્રેસ સિવાય બીજું કંઈ છે જ નહીં આપણા માટે. કારણ કે ક્યાંથી અમે આચાર્યજીને મળ્યા અને એ જ્યારે અમે આખી લિંક ગોતીએ છીએ ત્યારે કેટલા બધા જણા હતા, અમે ઘણા બધાને સાંભળેલા ત્યારે. તો એ એમ થાય કે ઈશ્વરને પરમાત્માની આપણા પર બહુ કૃપા છે, એટલે ઇઝીલી આપણને આ બધું મળ્યું છે. અને બસ એ જ પ્રાર્થના કરીએ અને એ જ આશીર્વાદ આપો કે જે પણ તમે અમને અત્યારે શિબિરમાં સમજાવ્યું છે અમે જીવનમાં ઉતારી શકીએ. બસ કારણ કે અત્યારે સાંભળીએ છીએ ત્યારે તો બહુ ઇઝી લાગે છે, પણ જ્યારે આપણે ઘરે જઈએ અને આપણે સંસારમાં જઈએ છીએ ને ત્યારે ઘણી વખત ઘણી બધી વસ્તુઓ છૂટી જાય છે. અને આવો વારંવાર તમે પ્રોગ્રામ કરતા રહ્યો એટલે અમારે પાછું છૂટી ગયું હોય, પાછું રિવિઝન થઈ જાય કે ના એમ. બસ બાકી આશીર્વાદ આપો, બસ એ જ. મને તો ગીતાજી બહુ આવડે નહીં, પણ એક અર્જુન સખેતી મતવા એમ કરીને વાત કરે છે. એટલે ભગવાન એમ કે, અર્જુન એમ કે છે કે મિત્ર જાણીને જે અત્યાર સુધી તમને જે નામે બોલાવ્યા હોય, જે કઈ દોષ કર્યા હોય બધા માફ કરજો. એ સરસ વાત કરી છે. મારે તો બીજું કંઈ કહેવાનું નથી, પણ ઘણી મનમાં એવી શંકાઓ ઉત્પન્ન થાય, કેમ થાય કે સાહેબ પાસે છે તો સખા તરીકે, મિત્ર તરીકે. હવે ત્યારે ભગવાનના રૂપમાં જો અર્જુનને જોયા હોત તો આપણા માટે આવી સરસ ગીતા ના બની હોત. એટલે આ ગીતા આપણે જે એટલી સરસ બની આપણા માટે અત્યારે અનેક યુગો સુધી કામ લાગશે, એનું એટલા માટે બની કે અર્જુને પ્રશ્નો કર્યા. અર્જુન સીધો જ માની ગયો તો આપણે આ બધું ના મેળવી શક્યા હોત. એટલે ક્યારેક મનમાં એમ થાય કે સાહેબને પૂછીએ અને કંઈક થોડું કંઈક વધારે આપની પાસેથી નીકળે, પણ અંદરથી સાહેબ પૂરેપૂરું સદભાવ હોય અને એમાં કોઈ પેલી ન હોય. બાકી આ જે 3 દિવસ એટલા બધા સરસ રીતે અમે બધા એન્જોય કરી. આપની પ્રેઝન્સ, આપની સાથે જે વાતો થઈ તે અમે અમારા જીવનમાં ઉતારીએ અને જે અમારું જે આજનું જે કોન્શિયસનેસ છે એમાં ઉત્તરોત્તર વધારો થાય અને જે મોક્ષની પ્રાપ્તિ આપણે બધાએ કરવાની છે એ દિશા તરફ આપણે બધા આગળ વધીએ. સહના વોક્તુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવા વહે. બસ એ રીતે આપણે બધા આચાર્યશ્રીના નિશ્રામાં અને એના આશીર્વાદથી આગળ વધીએ એવી અભ્યર્થના ચોક્કસ. પ્રાતઃ સ્મરણીય પૂજ્ય ગુરુજી, બાજુ જો આમ જો મેડમ, આમ તો ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આપણો આ સમય ખરેખર આપણને જે આ ભાથું મળ્યું છે 3 દિવસ સુધી, એમ થાય કે કદાચ આપણા જીવનનો અભૂતપૂર્વ અનુભવ કે ના ભૂતો ના ભવિષ્યથી એમ કહીએ ને તો કદાચ ખોટું નહીં. અને આપણા ઘણા બધા જગ્યાએ આપણે બધા એટલા બધા લોકો ઘણી બધી જગ્યાએ કદાચ અનેક ગુરુજનોના સત્સંગમાં સંપર્કમાં આવ્યા હશે, પણ આપણે જ્યારથી આ ગુરુજીના સંપર્કમાં આવ્યા છે ત્યારે ખરેખર કે આત્માનું કલ્યાણ કરવા માટેનું સાચું જ્ઞાન જો મળતું હોય ને તો આપણને અહીંયા મળે. મેં તો વચ્ચે પણ 2-3 વખત કીધું હતું કે ભાઈ ઘણા બધા એવા લોકો અમને મળ્યા કે જેમના દર્શન કરવા માટે લાઈનમાં ઊભું રહેવું ત્યાં સુધી તો વાંધો નહીં, પરંતુ 2-5 તોલા સોનું આપવું પડે અને પછી ગુરુજીના દર્શન થાય. આપણા એક આ ગુરુ એવા છે કે બેલેન્સ
ઘટે એટલે તરત આપણને આમંત્રણ આપે. અને મેં ઘણીવાર વચ્ચે ફોન કરું કે સાહેબ ક્યારે ગોઠવ્યો, પણ એમને ખબર પડે કેમ કે એ તો પરમાત્મા સાથે સીધા જોડેલા છે કે હવે અનબેલેન્સ થઈ રહ્યું છે એટલે હવે આપણે શિબિર કરવી પડશે. એટલે બેલેન્સ કરવા માટેની આ શિબિર જ્યારે, અને એના માટે આપણને સાક્ષી બનવાનો મોકો મળે એથી વિશેષ આપણા માટે કદાચ હું માનું છું ત્યાં સુધી કશું નહીં. ઘણા બધા અવરોધો અને પ્રશ્નો આપણા જીવનમાં આવતા રહે અને એવી મુશ્કેલીઓ કે જે ખરેખર આપણને પોતાને એમ થાય કે આવી મુશ્કેલીમાં હું ત્યાં કેવી રીતે પહોંચીશ, જઈ શકીશ, પણ છતાંય માણસ જ્યારે એક વખત મન નક્કી કરે ને કે ભાઈ મારે ત્યાં પહોંચવું છે ને અહીંયા આવ્યા પછી બધું ભૂલી જવાય. અને તમે જુઓ કે 2 કલાક સુધી, હું તો હાઈસ્કૂલનો પ્રિન્સિપાલ છું, અડધો કલાકથી વધારે ખુરશીમાં બેઠો ના હોય, બરાબર 4 જગ્યાએ ફરવું અને પછી કોણ શું કામ કરે છે તે જોવું. પણ અહીંયા ભાઈ સાહેબના સાનિધ્યમાં બેઠા પછી ફોન પણ આવે ને તો ઊભા થવું તો 10 વખત વિચાર કરું કે ફોન ઉપડીને બહાર જાઉં કે ના જાઉં. તો એ શું છે, સાહેબનું જે જ્ઞાન છે, સાહેબે શીખી ખરેખર એવું કહેવાય કે આત્મ સાક્ષાત્કાર કર્યો છે. અને ખાસ કરીને તો હું એમને ઘણીવાર સાહેબ શબ્દ બોલી જવાય છે કેમ કે હવે અમે એમને એક અધિકારી સાથે, એમની સાથે મેં 3 વર્ષ કામ કર્યું. અને ગઈકાલે એક રહસ્ય એવી ખબર પડી કે બાપજી દ્વારા આ જ્ઞાનના દરવાજા ખુલી ગયા. હવે મને એમ થાય કે જો બાપજી દ્વારા જે એવું થયું હોત તો એ જ બાપજી મને ત્યાં રણુ મંદિરે હું એમના દર્શન કરવા જાઉં એટલે યાદ કરે કે ભાઈ શું છે સમાચાર ને બધી વાતચીત કરે. પછી મને એમ કહે કે આપણે એમને મળવા રાજકોટ જઈએ. તો મને એમ થાય કે આ તો બહુ જ્ઞાની માણસ એટલે કદાચ કહે છે ભાઈ ચાલો ત્યાં જઈને સત્સંગ કરીશું એમ. તો સવારે વહેલા 5 વાગે વડોદરાથી એમની ગાડીમાં અમારે નીકળવાનું, રાજકોટ આવવાનું. અને એ બંને જણ, એ બાપજી અને આપણા ગુરુજી મળે અને 5 વર્ષ એમ 5 મિનિટ સુધી એકબીજાની સાથે બાથમાં બાત ભીડીને હસીને જે વાત કરે ને તો મને એમ લાગે કે કદાચ કૃષ્ણ અને સુદામા મળ્યા છે ને તે ઘડી આ કદાચ હશે અને હું એનો સાક્ષી છું કે મેં આ જોયું છે. અને એમ થયા કરે કે બાપજી ને એમના દ્વારા જો જ્ઞાન મળે, બાપજી કેમ અહીં વારંવાર આવે, પણ એ જ રહસ્ય ગઈકાલે ખોલ્યું કે બાપજી એ તો એમને કદાચ એવું કહેવાય કે ભાઈ આપણે કોઈ સારા કે પુણ્યની વાત તો આમ આપણે બધા ઘણા બધા શબ્દોમાં વાત કરીએ, પણ આ દરવાજા ખોલવાનું જે માધ્યમ હતા એ બાપજી હતા. પણ છતાંય બાપજીએ પણ એ કબૂલ્યું કે એમની પાસે છે તે કદાચ એમની પાસે ના પણ હોય એવું બની શકે. અને ઘણીવાર આ બધા મહાત્મા અને પરમાત્માની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે એમ થયા કરે કે આવા આપણા કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો સમય હોય ને એવા ગુરુજન આપણને મળે છે, ખરેખર ખૂબ આનંદ થાય. ઘણી બધી વાત કરી શકાય, પણ સાહેબે આપણને જે 3 દિવસ સુધી ખૂબ સરસ મજાનું, આમ તો એમ કહેવાય ને કે તમે કદાચ જો એનું મૂલ્ય આપવા છે તો અમૂલ્ય છે, કરોડો રૂપિયા આપવા છતાં આ મળી ના શકે એવું જ્ઞાન આપણને મળ્યું. અને અનેકવિધ ઘણા બધા સંપર્કો, ઘણા બધા મેં એટલે સુધી જોયું છે કે જ્યારે ત્યાં વડોદરામાં સાહેબ નોકરી કરતા ત્યારે નામ જો કહેતો નથી પણ સંતો ઓફિસમાં આવે તો ઘણીવાર ઓફિસ એમણે જોઈ ના હોય, હું બહાર ક્યાંક હોય તો પૂછે કે ભાઈ મારા મળવું છે એમને, તો ક્યાં છે, તો હું ઘણીવાર લઈ ગયો છું. એમને એવું આમંત્રણ મળે કે ભાઈ તમે અમારે ત્યાં આવો ને સત્સંગ કરો એમ. અને એના જે જવાબ મળતા ને તે વખતે મને એમ થાય કે એ બધું શું છે, આ સંતો તો બાકી બધા ઘણા બધા છે. અને જે વાત કરે છે આજે પણ તમે જોજો યુટ્યુબ ઉપર સાહેબે વાત કરે છે કે યુટ્યુબ પર એટલું બધું નોલેજ છે. અને હવે તો જમાનો AIનો છે, બરાબર છે કે ભાઈ જે માગો તે મળી જાય. પણ કદાચ હું એવું કહું છું કે સાહેબે આપણી પાસે જે ખરેખર 3 દિવસ ભાથું મળ્યું ને તે કદાચ તમે AIને પૂછો ને તો પણ એમાંથી કદાચ આપણને ના મળે એવું સુંદર મજાનું ભાથું આપણને પ્રાપ્ત થયું છે. એટલે વધુ ના કહેતા, મને તો સાહિત્યનો માણસ છું એટલે ઘણી દહીંવાલા યાદ આવે કે ના ધરા સુધી, ના ગગન સુધી, ના ઉન્નતિ ના પતન સુધી, ના ધરા સુધી, ના ગગન સુધી, ના ઉન્નતિ ના પતન સુધી, બસ અમારે તો પહોંચવું છે અમારા ગુરુજીના ચરણોમાં સ્થાન મળે ત્યાં સુધી, અને પરમાત્માને આપણા સૌનું કલ્યાણ થાય એ જ અભ્યર્થના છે. મને આપ સૌએ શાંતિ સાંભળો. જય નમો નારાયણ. નમો નારાયણ. સુખી યસ યસ નમો નારાયણ. આજની આ જે સ્વરૂપાનંદ સ્પિરિચ્યુઅલ શિબિરમાં આચાર્ય શ્રી વ્રજલાલ વાજાના આપ સૌ જે 3 દિવસ એટલા અદ્ભુત ગયા છે કે એમ લાગે છે કે આજે પહેલો જ દાડો જેવું લાગે છે. ને જોગાનું જોગ એમાં હું થાનકી સાહેબને જીડી પટેલ સાહેબનો પણ આભાર માનીશ કે એકદમ અમારે સંલગ્ન થયું. હું પહેલાં થોડો મારે દિલની બહુ જ ઈચ્છા હતી તમને મળવાની ને, કારણ કે આપણે વર્ષોથી મળ્યા જ નહોતા.
અને બીજું આપનું આ રૂપ ને આ જ્ઞાન ને બધું મારે સાંભળવું હતું ને થોડુંક સ્પિરિચ્યુઅલ લાઈફની પણ મને હું એમ નહીં કહું કે હું મૂર્તિ પૂજાનો વિરોધી છું. હું જૈન છું તો એ સમસ્યાની દાડે મેં મારા અમુક એવા જગ્યાએ પોસ્ટિંગના કારણે કદાચ એ પર્યુષણ પણ મેં મારી જોબના કારણે બરાબર એ મેં નહીં કર્યું હોય. મારા ફાધરની પણ એવી સ્થિતિ હતી, મારી પણ એવી. મધરે બહુ કર્યા તપ ને આમ તે. હમણાં થાનકી સાહેબને પણ હું જૈન છું, મારા કરતાં તમારી જોડે નોલેજ વધારે છે જૈનનું. એટલે આ બધો રુચિનો વિષય છે. અને પછી એ પણ બધું જેમ પરમાત્માને કુદરત બધું નક્કી કરે એ પ્રમાણે આપણને એક સંઘાત મળે અને કોઈક આપણી આંગળી પકડે અને આપણને એ રસ્તે લઈ જાય. અત્યાર સુધી કર્મનો રસ્તો હતો કે ભાઈ ગવર્મેન્ટ 19મા વર્ષથી જોબમાં જોડાઈ ગયા અને છેક 98 વર્ષ સુધી રિટાયર્ડ, પાછા 5 વર્ષ ફરી જોબ કરી. એ ઘરેડમાં જે છોડવાનું છે, સ્વામીજીએ કહ્યું આ બધું, આચાર્યજીએ કહ્યું બધું છોડો તમે અને આપણે જે કરવાનું અટકો અને તમે આમાં આવો. એટલે એ ખરેખર આ બધું અને ધીમે ધીમે મોહમાં આ છોડવાની છે. આપણે છેક પત્ની હોય કે પતિ હોય કે મા બાપ બેટો બેટી બધું છોડવાનું છે. એટલું ઝેડ વસ્તુ તમારે ખરાવવાનું. આ બધું જે જ્ઞાન મળ્યું એ આમ ખરેખર આપણા આમ મનને એકદમ એ કરે છે કે ભાઈ ના ખરેખર આપણે તો મને સ્ટેશન પર સાહેબ મળ્યા ને ત્યારે કે આપણી જોડે બહુ ઓછો સમય છે. માણસની બુદ્ધિ આમ તરત ટકોર થઈ જાય, તેજીને ટકોર ગધેડાને ડમણા હોય. એટલે આનો ટાઈમ તો વાત સાચી છે, એકદમ ઓછો છે. કારણ કે આપણાથી ઓછી આપણે ધારો કે તેના 68 રનિંગ છે, પણ એમ લાગે કે આપણે 68માં કશું કર્યું નથી, 0 ઉપર છું અત્યારે હું. એટલે એ સમયે આપણને એકદમ એમની ટકોર યાદ બી લાગી કે ભાઈ સમય ઘણો ઓછો. આવીને આવી શિબિરો થાનકી સાહેબને કોઈ આવું હોય તો એ કરવું વધતા આપણે પોતે પણ આચાર્યજીએ કહ્યું કે બેસી જાઓ અને ચાલુ કરો. આપણે કંઈ એમાં કોઈ ગુરુની જરૂર નથી ને કશું જરૂર નથી. તો આ પણ એક જોડે જોડે કરવાની એક ઈચ્છા મારી આ 3 દિવસમાં એક આ જાગૃત થઈ કે ના કે આ ખરેખર કરવું જોઈએ. ને આચાર્યજીએ જે કહ્યું કે અમને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત, આપણે કદાચ સ્ટેજે પહોંચીએ ના પહોંચીએ અલગ વાત છે, પણ એના 1-2 સ્ટેજ પણ જો પસાર કરીશું ને તો આપણે એટલો બધો આનંદ આવશે કે મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે. ને આપણે કર્મ બંધાશે. અમે જૈન કર્મોમાં વધારે માનીએ. એટલે એક કર્મ બંધાય કે ભાઈ આપણે સત્કર્મ કર્યું કે જે કર્યું, સદગુણ કર્યો કે જે હોય. તો આ એક શિબિરથી એક આધ્યાત્મિકતાનો જે આપણે મારા મનમાં છે એ માર્ગ મને બરાબર લાગે છે કે ના એ ખરેખર જરૂરી છે કે આપણે જે કહ્યું એ પ્રમાણે અત્યારે ચારે બાજુ જે આપણે હવે સમાજ જે કરી રહ્યો છે એ આખું મેં એક જગ્યાએ બીજે પણ વાંચેલું. સંત અમિતાભ કરીને છે, મંજિલ કી ઓર એને બુક લખી છે અને આબુમાં એ હતા ત્યારે હું મળવા પણ ગયેલો 90 વર્ષની ઉંમર. એટલે અમારે પણ એમને કહ્યું છે કે ભાઈ મોહ માયા છોડો તો તમારી ઈચ્છા બંધ થશે. ઈચ્છા બંધ થશે તો જન્મ મૃત્યુના ચક્કર બંધ થશે અને તમને મોક્ષ મળશે. ખાલી 4 સ્ટેપ કયા છે. એનું પહેલું સ્ટેપ જ બહુ અઘરું છે, મોહ માયા છોડો. ઇટ ઇઝ નોટ પોસિબલ કે આપણા માટે એ નથી. એક એ વસ્તુ બહુ એ રીતે છે. તો અમુક વાર આ બધા જોગાનું જોગ છે કે મારે અહીંયા આવું, અમની જોડે વાત થવી કમ્પલસરી ને આ રીતે આપણે ભેગા થયા. અને આચાર્યજીનું જે આખું 3 દિવસનું જ્ઞાન કે ભાઈ પ્રકૃતિ આપણે અત્યાર સુધી એમ માનતા કે આપણે આપણા પોતાના અંગને ખરાબ નથી કહી શકતા, તો પ્રકૃતિના પણ કોઈ અંગને આપણે ખરાબ ના કહેવું જોઈએ, કારણ કે એ પણ પરમાત્મા છે. તો આ બધું જે આખું નોલેજ 3 દિવસમાં જે મળ્યું એ તો બહુ એમને કહ્યું એમ કે ભાઈ વારંવાર રિપીટ કરવું જ પડશે આ બધું. અને આપણી શિબિરોમાં અને બીજે પણ આપણે આ જેમાં હું પહેલાં સામેથી કબૂલું છું કે હું આમાં 0 છું ટોટલી. તો એવા સંજોગોમાં આપે જે અમને માર્ગ બતાવ્યો છે અને જે પાથ ઉપર ચાલવાનું ને જે એ કહ્યું છે ઘણો સત્યનો માર્ગ તો ઘણો કઠિન હોય છે. આ તો એનાથી વધારે કઠિન છે. તો એ સંજોગોમાં પણ આપણે જે અમને 3 દિવસ છે જ્ઞાનનું પાથું બાંધી આપ્યું અને અમને જે પ્રેરણા આપી
ઘણો ઘણો આભારી છું આપનો આચાર્યજીનો, અને આપ સૌનો પણ હું આભારી છું. અને મને આ એક તક મળી છે એ માટે મારી જાતને હું ધન્ય ગણું. ઓમ નમો નારાયણ સૌને ગુરુજીને પ્રણામ. 3 દિવસમાં પ્રભુજી ઘણી વાતો કરી. 2-3 વાતો મને ગમી. એક તો સ્વાર્થી બનવું, પરમાર્થ પ્રાપ્ત કરવાનો છે તો સ્વાર્થી બનવું પડશે. સંસાર પ્રત્યે મરી જવાનું છે અને પોતાનું કલ્યાણ થાય એવા પ્રયત્નો કરવાના છે. એક વસ્તુ મને બહુ અસર કરી ગઈ. એક સમય ઓછો છે, વસ્તુ કેમ ચીર ચૂબી જાય એમ ચૂબે છે. ખબર નથી કાલે એક ઘડી પછી શું થવાનું છે. જેમ બને એમ આપણે ઝડપ કરીએ. આપણે બધા સાધક મિત્રો છીએ તો આ શિબિર તો 3 દિવસમાં જે અમૃત વર્ષા થઈ છે એને જીલીને આપણે એ રીતે જીવી જૂનો ઉતારીએ. પછી બીજી શિબિર સુધી રાહ ના જોઈએ. વંદનાબેને ઘણા મિત્રો મને સાધક મિત્રો કીધું કે ફરતી શિબિર રાખજો. હું તો શ્રીબાદ તમારું છે, ગમે ત્યારે ગુરુજી તો કહ્યું જ છે ગમે ત્યારે આવો તો દરવાજા ખુલ્લા જ છે, ગમે ત્યારે આવી શકે. અહીં આપણા આ પ્રકૃતિ વાતાવરણમાં આવું ઉત્સવ ઉજવીએ, મિત્રો મળે તો મને તો બહુ ગમે છે. અમે થાકી સાહેબ ઘણી વખત આવું કરીએ છીએ. ઘણા મિત્રો, ઘણા સાધકો મળ્યા છે, ઘણા ગુરુજીઓ મળ્યા છે. પણ ગુરુજી પાસે એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે ભાઈ આ તમે અભ્યાસ જડતા, 3 ગુણોનું સમયાવસ્થા, અમુક જે નવા શબ્દો પણ જાણવા મળ્યા, નવું જ્ઞાન મળ્યું. ગીતા વિશે આવું અદ્ભુત જ્ઞાન ક્યાં સાંભળ્યું જ નથી. એટલે આ જ્ઞાન જીવનમાં ગૂંથીએ અને એ પ્રમાણે જીવીએ ને તો એનો મતલબ છે. બીજું કે જે વાત કરી પ્રભુ છે કે તમે પણ સાક્ષાત કંઈ થઈ શકો. મને આશા જન્મે અમે મારા સિનિયર અમે શરૂઆત સાથે કહી પણ જો એ જો થઈ શકતો તો અમે કેમ ના થઈ શકે. પહેલાં આપણને અશક્ય લાગતું હતું કે આપણે તો મોક્ષ પ્રાપ્તિ થઈ જ ના શકે. આ તો બહુ ઉચ્ચ IAS તો સહેલું છે, પણ આ તો કરોડો બેગ થાય, લાખો બેગ થાય, આ તો કરોડો બેગ થાય. પણ હવે અમને જોઈને આપણે આશા જાગે કે જો આપણે જો સનિષ્ઠ પ્રયત્નો કરીએ તો આપણે પણ આ માર્ગે ચાલીને પહોંચી શકીએ છીએ. એવી શક્યતા આપણે એક આશા જન્મી. એમને જોઈને આશા તો જન્મે જ છે કે આપણે કેમ ના થઈ શકીએ આપણે. એટલે આ બધી વાતો છે. ઘણી આનંદની વર્ષા થઈ, અમૃત વર્ષાથી આપણે ઉપર અમૃતવાણી સાંભળી. એ પ્રમાણે જીવીએ અને એમના કૃપાદૃષ્ટિ કાયમ આપણે બની રહે એવી અભ્યર્થના સાથે વિરમું છું. ગુરુજીને કેવું છે? આવો. પરમાત્મા વિશે શું કહ્યું? અહીંયા પણ પરમાત્મા છે ને અહીંયા પણ પરમાત્મા છે. જે પણ કહીએ એમ જેમ આચાર્યશ્રીએ કીધું કે એક ખોટું કહેવાનું થશે. શબ્દ જ્યારે ઉતરશે ત્યારે બધા અપૂર્ણ રહેશે, પૂર્ણતા નહીં આવે. પણ હા, એક વાત છે, જીવનમાં આચાર્યજીના આવવા પછી ખૂબ બદલાહટ થઈ છે. અને જે એ વખતે હતા અમે પહેલાં જ્યારે એમને મળ્યા અને આજે ટોટલી ચેન્જ છે. કદાચ જીવન જોઈએ તો ટોટલી બદલાઈ ગયું. અને એટલી કૃપા દેખાય છે કે એક સાધ્ય વ્યક્તિના તરફથી આપણી આંગળી પકડવામાં આવે છે. જેમ નાના બાળકને દોરીને લઈ જાય છે એની આપણને એ રસ્તો દેખાડે છે, જે રસ્તો કૃષ્ણએ કીધું એમ કે સૂર્યને કીધો તો, મનુને કીધો તો, એકચ્યુઅલી આપણે 3 દિવસ એ જ સાંભળ્યું છે. આપણને ભરોસો એટલા માટે નથી કારણ કે આપણે આવૃત થયા છીએ. પણ એકચ્યુઅલી તો જ્ઞાન એ જ છે, જે એક જ જ્ઞાન છે જે આચાર્યશ્રી આપણને આપે છે અને જે અલ્ટિમેટ છે. અને આપણે બધા ભેગા થઈ અને એમનો આ શ્રમ સાર્થક બનાવીએ અને એનામાં એમ થાય એમને આનંદ થાય કે મેં આટલો સમય જે કાઢ્યો અને જે પ્રયત્ન કર્યો એ એમની દ્રષ્ટિએ આપણે સફળ થઈ ગયા. આપણી દ્રષ્ટિએ તો આજે એમ લાગે છે કે બહુ સરસ છે, બહુ સરસ છે, પણ એમની દ્રષ્ટિએ જ્યારે આપણે
એમ થશે કે ના સાર્થક થયો મારો સમય. એવી હું પરમાત્માને પણ પ્રાર્થના કરું છું. આચાર્યજી તો આપણને હંમેશા ગાઈડ કરે જ છે, અને તમે તો ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ કહો છો, પણ અમારા માટે તો પરમાત્માથી ઓછું કંઈ જ નથી. કારણ કે એ જ રસ્તો છે ને એ જ રસ્તે જવાનું છે. એ સિવાય ઘણી બધી હજી આવરણો છે જીવનમાં, પણ એ એમને બધા સોંપી દીધા છે કે હવે આમાંથી અમારે નીકળવું જ છે. સંકલ્પ એ જ છે કે આ બધી વસ્તુમાંથી તુરંત બહાર નીકળી અને પૂર્ણ સમય આ રસ્તા પર આપીએ. તો એમનો આશીર્વાદ છે, તો એ વિશ્વાસ છે કે એ થવાનું જ છે. અને હવે તો એમ પણ લાગે છે કે જલ્દી થવાનું છે. અત્યાર સુધી જરા ડોલડ્રમ હતું એમ, પણ હવે એ છે કે યસ, હવે એ એક દિશા આપવાવાળા જે માર્ગદર્શક મેળા છે, તો એનો લાભ જરૂર ઉઠાવીએ. તો બસ ધન્યવાદ આપ બધાને, ખૂબ ખૂબ આભાર, અને આચાર્યજીને અનંત કોટી નમસ્કાર. પન્ના બેન સુખી થાવ, ખૂબ જ સુખી થાવ. જેપી પ્રથમ તો મને બોલવાની આદત હતી, પહેલી વાર પ્રયત્ન કરું છું. ઘર જ છે આપણું, પ્રથમ વાર બોલવું એટલે અટકી જાય. એમ કે ને કે બોલવાની આદત નથી એટલે સમજી ચાલો કે હવે બોલશે. ગુજારી આવે, બેસી જાઓ, આડાવડું બોલાય છે તો માફ કરજો. પૂજ્ય આચાર્ય શ્રી ચંદાબેન, સૌ ભાઈ થાનકી સાહેબે ભાઈ અને ત્રણે જે મંદિરની વાત કરી એ સાહેબના જ્ઞાનનું થોડું પ્રતિબિંબ પાડીશ કે આપણામાં થોડું એ ઊંચું છે. એટલે જે સાહેબ જે કાર્યવાહી કરે છે એ કોઈ દાખલો આપું કે એક ગામમાં એક જ મીઠા પાણીનો કૂવો હતો, આખું ગામ એમાંથી પાણી પીતું હતું અને ગામ સુખી હતું. પછી સમય થયો ગામમાં એ પાણી દુર્ગંધ મળ્યું મારવા. પછી બધાને બોલાવ્યો, ક્લોરીન નાખ્યું, આ નાખ્યું, પણ કાંઈ એમાં ફેર પડે નહીં. ગામ આખું ગુંજાઈ ગયું. ત્યારે ગામમાં એક મહાત્મા આવ્યા હતા, 2 દિવસ રોકાણા. બધાની પાસે એને કીધું, માગો શું જોયું તમારે પણ પૂછશો. સાધુ તો ચાલતા ભલા કે અમારે ત્યાં રોકાવાનું ન હોય કે આમાં અમારે પાણી તમે ચોખ્ખું કરી દો, હવે થાકી ગયા છે. સરકારને કીધું, બધાને કીધું, પણ ક્લોરીન નાખ્યા, ઘણું નાખ્યું, પાણી ઉલેચી નાખ્યું. તોય મહાત્મા કે હાલો આવું. તો હું કાંઈ ચમત્કારિક નથી, પણ હું જાઓ આવો એટલે આવી જોયું એ લંગોટી પહેરી એમ તો કૂવામાં ઉતરાઈ. એ પાણીની જે સરવણીઓ આવતી હોય ને એમાં મરેલી મીંદડીના બચ્ચા અને કબૂતર બધા માળા કર્યા હતા. મહાત્માએ ડોલમાં ભરી કાઢી નાખ્યા અને પાણી ચોખ્ખું થઈ ગયું. એમ આપણા મગજમાં જે બધા આ જે બધા મંજીરાને બધું પડ્યું ને એ સાહેબ કઢાવે છે. સાહેબના પ્રયત્ન એ છે કે આ બધા મંજીરાને બધું કઢાવવું. ને એમાં આપણે થોડા નીકળ્યા હજી બધું નથી નીકળ્યું. ને બીજો દાખલો આપી દઉં કે આપણે ક્યારેક બહાર જવું હોય, આપણે 12 વાગ્યાની આપણું પ્લેન છે કે ટ્રેન છે, ઘરે આપણે આવ્યા 11:30 થઈ ગયા છે. ઝડપથી આપણે જવા જાય તો ઘરવાળા હોય કે આપણા કામ મધર હોય એ દીકરા તું જમીન જા. આપણે ભૂખ ન હોય, આપણી ચીત ન હોય, આપણે ઘડી ખીજાતા હોય પણ જમણ ના પડે એટલે આપણે કે હાલો જમી લઈએ. ઝડપથી આપણે જમી લઈએ છીએ એકદમ. કોઈ સ્વાદ જાણતા નથી, કાંઈ નથી જાણતા, જમી લીધું. તો એ લીધે ફાયદો શું થયો આપણે કે જ્યારે 1 વાગે ભૂખ લાગવાની હતી ને ત્યારે નહીં લાગે, આપણે પેટમાં પડી ગયું ને. એમાં ઘણા આપણે આવીએ છીએ, આપણે ઘણીવાર ભૂખ ન હોય તોય બેસીએ, બગા આવે. સાહેબનું તો બહુ અઘરું છે, મોરારી બાપુ જેવું નથી તમે બે ગયા એટલે સમજાય જાય. અમુક પાંડુરંગ શાસ્ત્રીમાં સાહેબમાંને આવવું હોય તો 15-20 તમે મિટિંગ કરો, આવો, પછી કંઈક તમને સમજાય. અઘરું છે સાહેબનું, સાહેબની હાજરીમાં કહું છું. પછી બેઠા પછી વાંધો નથી આવતો, બાકી બગા આવે, ઊંઘ આવે, ખોટા અમે ધ્યાનમાં બેઠા હતા. ખરેખર એવું થાય. અંતમાં સાહેબનો બેનનો જેને બધે આ બધી વ્યવસ્થા બીજી વાર ગોઠવી એનો ખૂબ બધા વખતે આભાર. બહુ સારું બોલ્યા, સરસ. આભાર મહિનો એ બહુ સારું કર્યું. પહેલી વાર બોલે, પહેલી વાર બોલે.
સુબાજી આધ્યાત્મિક શિબિરમાં આમ આમ પહેલી ઉભા રહો. વખત મારે સુભા. આવવાનું થયું છે. આમાં જોઈને જય જય આ અગાઉ જ્યારે શિબિર થઈ એ પાછળથી મને ખબર પડી ત્યારે જેપીભાઈને મેં વાત કરી કે આવી શિબિર થતી હોય તો મને કહો તો મને એમાં આવવામાં રસ છે અને એમાંય ખાસ કરીને સાહેબ સાથે મેં સર્વિસ કરી છે. હું રિટાયર્ડ છું અને 29 વર્ષ થઈ ગયા છે અને સાહેબ સાથે અમે જે સ્ટ્રિક્ટલી કામ કર્યું છે એ ખરેખર યાદગાર છે. અને ઘણી વખત અમારી રેવન્યુ ઓફિસર્સની હવે જે મિટિંગો થાય છે એમાં એના દાખલા આપવામાં આવે છે કે આવું સ્ટ્રિક્ટલી કામ કરીને આવું કામ કર્યું છે. ત્યારે સાહેબે મને આ રીતે મળ્યા છે અને આચાર્ય તરીકે અત્યારે જે આપણને જ્ઞાન આપે છે એવી મને ઇમ્પ્રેશન ઓછી હતી અને આજે મને એનું ખરેખર બહુ જ વક્તવ્ય અને સાંભળ્યા પછી ખૂબ જ મને સંતોષ થયો છે. સાહેબે જે મોક્ષનો માર્ગ બતાવ્યો છે અને આપણને જે જ્ઞાન આપ્યું છે એ અમલમાં મૂકતા બહુ ઘણી વાર લાગશે મારા જેવાને, કારણ કે ઘણી ફરજો મારે પુષ્ટિ માર્ગમાં બજાવવી પડે છે. અત્યારે એ ફરજો હું છોડી શકું એમ નથી તાત્કાલિક, છતાં હું મારી રીતે પ્રયત્ન કરું છું અને સાહેબે જે કીધું એ માર્ગ ઉપર ચાલવાનો પણ ખૂબ પ્રયત્ન કરીને અમલમાં મૂકવાનો ખૂબ જ પ્રયત્ન કરીશ. સાહેબના આજના જે વક્તવ્યથી 3 દિવસથી મને ખૂબ જ સંતોષ થયો છે અને ઘણું જાણવાનું મળ્યું છે અને એની રીતે હું અમલમાં મૂકવા પ્રયત્ન કરીશ. અસ્તુ વીરભૂષણ. વેરી ગુડ ચાલો વેરી ગુડ. ઓહો ભરતભાઈ 2022માં આચાર્યજીના જે આ પ્રવચન ગાથામાં મુકાય એ મારા ફ્રેન્ડ જે ભાવનગર રહે એ મને શરૂઆતમાં અઠવાડિયું 10 દિવસ મોકલ્યા, સાંભળ્યા અને મને એકદમ એવું થયું કે આ વસ્તુ સમજવાની જરૂર છે. અને જે એકે રાવળ સાહેબ જે બોમ્બે રહે છે અત્યારે આવી નથી શક્યા, તો પછી વાતચીત કરી અને પછી મારું નામ એડ કર્યું અને 2022થી પછી દરરોજ આ સાંભળવાનું શરૂ કર્યું. અને એમાંથી મને ઘણી બધી જે મારા મગજના પ્રશ્ન હતા એ મારે રૂબરૂ કોઈની સાથે ડિસ્કસ કરવા હોય તો કેમ કરવા, એના માટે હું શોધતો હતો કે કોઈ મને મળે અને જ્યાં હું આ બધું વિચારો મારા ક્લિયર થાય. તો ધીરે ધીરે કરતાં પછી મારે રાજકોટ મારા સિસ્ટરને એરિયા, અમે જ્યારે હું રાજકોટ જાઉં ત્યારે પણ ત્યાં પ્રવચન જો રવિવાર હોય તો જવાનું રાખું અને ત્યાં પણ પૂછ્યું. એમ કરતાં કરતાં ધીરે ધીરે બધું ક્લિયર થયું. અને ઘણા વખતથી વિચારતા કે કોઈ આવું જો શિબિરનું આયોજન થતું હોય અને એમાં જો અમને આ મોકો મળી જાય ઈશ્વર કૃપાથી તો આ આયોજન ઓચિંતું જ થયું અને અહીંયા સુધી અમે આવી શક્યા, તો એ એક કૃપા જ છે. અને આ આયોજન કરવા માટે આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર માનું અને અહીંના સ્ટાફનો પણ ખૂબ આભાર બહુ માનું સાચી વાત કરી. કે જે ટ્રાવેલિંગ અમે કર્યું અને અમને જે થાક ઉતરી રિક્ષાવાળા, બસવાળા, ટ્રેનવાળા એ જે લોકોએ અમને આ કાર્યમાં મદદ કરી એ બધાનો આભાર માનું છું અને આપનો સર્વેનો પણ આભાર માનું છું. સરસ ચાલો ગુડ.